હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપ્રેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે. શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડૉક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે. હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે, જેમાં કમર તથા ગરદનના દુખાવા, ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે. તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી. હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપ્રેશર થેરાપીનો લાભ મેળવો. હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી સેન્ટર, સોના કોમ્પ્લેક્સ, ગુરુકુલ રોડ, આઈટીઆઈ ચોકડી, વિસનગર. વિસનગર શહેરના વિકાસ અર્થે ચાલી રહેલા વિવિધ પ્રકલ્પોની સ્થળ તપાસ કરવા માટે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને મહેસાણા સાંસદ શ્રી હરિભાઈ પટેલ દ્વારા મુલાકાત લઈને જે તે અધિકારીઓને સૂચન કર્યા હતા. જેમાં ચોમાસામાં ભારે વરસાદ આવતા વરસાદી પાણી ભરાઈ જાય છે તે આ વિસ્તારના હાલના પ્રાણ પ્રશ્ન એવા વરસાદી પાણીના નિકાલ બાબતે આઈટીઆઈ બ્રિજ પાસેની ફાટક તથા રેલવે લાઇનની બાજુમાં આવેલી કેનાલમાં ભરાઈ જતા પાણીના ઝડપી નિકાલ બાબતે રેલવે તંત્રના અધિકારીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી અને પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલને પણ કેટલાક સૂચનો કર્યા હતા અને તાત્કાલિક પગલાં ભરવા માટે મંત્રીશ્રીએ સૂચના આપી હતી, જેના કારણે શહેરના લોકોને કોઈ પરેશાની ન થાય તેની તકેદારી રાખવા માટે જણાવાયું હતું. જેમાં મંત્રીશ્રી અને સાંસદશ્રીની સાથે રેલવે તંત્રના અધિકારીઓ, પ્રાંત અધિકારી શ્રી દેવાંગ રાઠોડ, મામલતદારશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી તેમજ પાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ તેમજ શહેર ભાજપ પ્રમુખ શ્રી ખુશાલભાઈ પટેલ અને જુદા જુદા વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રચાર સાપ્તાહિકના તંત્રી શ્રી શ્યામભાઈ બ્રહ્મભટ્ટે મંત્રીશ્રીને આગામી ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓ અને માતાજીના રથ લઈને જતા સંઘો માટે આ જાહેર રોડને 4-5 દિવસ માટે ખુલ્લો કરી આપવા માટે રજૂઆત કરી હતી. જે તે અંગે મંત્રીશ્રીએ આ બાબતેની વ્યવસ્થા કરવા માટેની સૂચના વહીવટી તંત્રને આપી હતી. નાનો સર્વિસ રોડ થઈ જાય, હા રસ્તો ખુલી જાય જે બરોબર આપડા જે રથ વિસ્તારમાં બીજા રસ્તા બધા બ્લોક થઈ જાય. સાર્વજનિક સ્મશાન આગળથી પણ અંદરથી રથ નીકળી જાય, ના નીકળી શકે, પાણી ભરાય છે. 7-8 ફૂટનું જે નહીં થાય તો 4-5 દિવસ પૂરતું આપણે કામ બંધ રાખીએ અને અહીંયા આગળ જો રસ્તો આપી દઈએ ને તો બધા સંઘને કોન્ટ્રાક્ટર છે તમે પાટક તો એમના ટ્રેનના સમયે એ લોકો કરવાની વ્યવસ્થા છે તો એ બંધ થઈ જાય એટલે કોઈ એક્સિડન્ટ અને બાકીના સમયમાં જ્યારે ટ્રેન ના નીકળવાની હોય એટલે 4 દિવસ પ્રોબ્લેમ છે આપણો, ખાલી 4 દિવસ. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.